નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં ઝેરી ડમ્પિંગ સાઇટના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડમ્પિંગ સાઇટને કાયમી ધોરણે બંધ કરાવવા માટે ગામ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બાલાસિનોરની ઝેરીલાલ કેમિકલ યુક્ત ડમ્પિંગ સાઇટને લઈને સ્થાનિક ગ્રામજનોમાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. ગ્રામજનો આ મુદ્દે હવે આક્રમક વલણ અપનાવી જન આંદોલનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાત્રિ સભાઓ દરમિયાન વધુમાં વધુ લોકોને આ અભિયાન અને લડાઈમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ આગામી 3 ઓગસ્ટના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પણ આહવાન કરવામાં આવ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે ડમ્પિંગ સાઇટના કારણે પર્યાવરણ અને જન આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે, જેથી આ મુદ્દો કાયમી ઉકેલ લાવવા માટે હવે જન આંદોલન વધુ તેજ બનશે.